जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चरनी अंदर आपणे सरवाळाना सूत्र अमुक जोया था, एना उपरना दाखला गण्या था। आज आगळ वधीए एमां आपणे 9.4 नी अंदर 1, 2, 3 અને 5 આવી રીતે 4 દાખલા ગણ્યા હતા। ચોથો દાખલો અલગ હતો એટલે મેં બાકી રાખ્યો હતો। તો ચોથા દાખલાથી શરૂ કરીએ। ચોથો દાખલો આપણને કંઈક આવું કહે છે કે 1/1/2 વત્તા 1/2 ગુણ્યા 3 વત્તા 1/3 ગુણ્યા 4 આવું n પદ સુધીના સરવાળા મેળવવાના છે આપણે। હવે આને આપણે પહેલાં તો વ્યવસ્થિત ગોઠવવું પડશે। જો આ 1/1/2 છે એને આવી રીતે લખવું હોય તો 1 - 1/2 થઈ શકે, બરાબર। 1 - 1/2 આ આવશે 1/6। તો હું આને કંઈક આવી રીતના લખી શકીશ 1/2 - 1/3। તમે સાદુરૂપ આપો, જો 3 × 3 - 2, 3 માંથી 2 ગયા એટલે 1 1/6। આ જે છે એને આવી રીતે લખી શકશું 1/3 - 1/4, બરાબર। આ રીતે n પદ સુધી ચાલશે। તો હવે nમું પદ કયું હશે એ જોઈએ આપણે। જો આ 1/1 છે, પહેલું પદ છે તો 1, બીજું પદ 2, ત્રીજું પદ 3, તો nમું પદ હોય તો શું આવશે? 1/n આવશે પહેલું તો, ઓછા પહેલું પદ છે તો 2 છે, બીજું પદ છે તો 3 છે, ત્રીજું પદ છે તો 4 છે। એનો મતલબ જેટલાનું પદ હોય એનાથી 1 વધારે છે, તો -1/n+1 આવું કંઈક થયું આપણી પાસે। ક્લિયર? તો હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ બધું કેવું છે, આ 1/2 માઇનસ છે, તો આ બાજુ 1/2 પ્લસ, આ બંને કેન્સલ થઈ જાય। 1/3 માઇનસ, 1/3 પ્લસ, તો એ રીતે આ આગળ જતા દરેક પદ કેન્સલ થશે। કયા પદ કેન્સલ નહીં થાય? એક તો આ પહેલું પદ આપણું છે એ 1, અને એક આ છેલ્લું પદ છે એ કેન્સલ ન થાય, -1/n+1। હવે સિમ્પલ લસા લઈ ગયો તો n+1 -1/n+1 પ્લસ માઇનસ કેન્સલ, આ જવાબ આવી ગયો n+1। આ આપણા સરવાળો જ આવી ગયો છે, બરાબર। આમાં સરવાળો કરવાની જરૂર નથી, ઓલરેડી આપણે સરવાળો જ લીધો છે। છઠ્ઠો દાખલો જોઈએ આપણે। છઠ્ઠા દાખલામાં આપણી પાસે કંઈક રકમ આવી છે 3 × 8 વત્તા 6 × 11 વત્તા 9 × 14 આવું n પદ સુધીનો સરવાળો આપણે લેવાનો છે। હવે આમાં જો બે શ્રેણી છે, એક પહેલું પદ લઈએ આપણે 3, 6, 9, બરાબર। આ 3, 6, 9 આવી રીતે। તો આનું nમું પદ આપણી પાસે તમે જો જુઓ તો આ 3n આવશે, બરાબર। તમને કદાચ આમ ના ખ્યાલ આવે તો તમે આવી રીતે કરી શકો છો, an = a + n-1d। આ 3nમું પદ શોધવું છે, ડિફરન્સ 3 છે, 3 + 3n - 3 = 3n। જો આ nમું પદ, ઓકે। બીજી જે શ્રેણી છે કઈ છે? બીજી શ્રેણી આપણી પાસે છે 8, 11, 14 આવી રીતે છે। જો આ પદ, બરાબર। આ બે શ્રેણીનો ગુણાકાર છે, કોઈ એક્ઝેક્ટ વન શ્રેણી નથી। તો આનું nમું પદ મેળવવું હોય તો an = a + n-1d। a એટલે 8, n નથી ખબર, d એટલે 3, તો 8 + 3n - 3, આ મને મળશે 3n+5, બરાબર। આ બીજી શ્રેણીનું nમું પદ આવ્યું। હવે આપણી પાસે જે પદ છે એના માટે nમું પદ જોઈએ આપણે, તો આપણને કયું મળે? તો હવે આનું લાસ્ટ ટર્મ, આખી શ્રેણીનું લાસ્ટ ટર્મ હશે an = 3n ગુણ્યા 3n+5, બરાબર। તો આ તમને મળશે 9n² + 15n। આપણે આનો સરવાળો કરવાનો છે।
ચાલો, તો Sn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 1 to n. હવે આર લઉં છું એટલે 9r² પ્લસ 15r, 9 સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 1 to n r² પ્લસ 15 સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 1 to n r. આ 9r², તો એનું સૂત્ર આપણી પાસે છે n+1 2n+1/6 પ્લસ 15, અને આર છે એની જગ્યાએ લખશું આપણે n+1/2. ચાલો, આમાંથી આપણી પાસે કોમન નીકળશે n+1, અહીંયા છેદ ઉડાડી દઉં, 3 તેરી 9, 3 દુ 6, તો મને મળશે અહીંયા 3 2n+1/2 પ્લસ 15/2. બરાબર, લસા લઈ લઈએ, 2 લસા આવશે અને ગુણવાની જરૂર નથી, તો 6n + 3 પ્લસ 15/2 18. આ આપણો આન્સર આવી ગયો. તમે આની અંદરથી 3 કોમન લેવા હોય તો લઈ શકો છો. આ n પદનો સરવાળો મળી ગયો આપણને. બરાબર, આ શ્રેણીના. ક્લિયર? બેઝિકલી જે 3 સૂત્ર છે એને બરાબર સમજો અને એના ઉપર જ આગળ વધવાનું છે. ઓકે, એના પછીનો એક્ઝામ્પલ બહુ જ સરસ છે, 7મો દાખલો. ખાસ જોજો, કારણ કે આમાં શું છે કે એક આખી શ્રેણી દેખાડેલી છે. 1નો વર્ગ વત્તા 2નો વર્ગ, 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. હવે આવી રીતે nમું પદ હોય, જો પહેલું પદ છે તો 1નો વર્ગ, બીજું પદ 1 અને 2, ત્રીજું પદ 1 2 3. તો હવે જો nમું પદ હોય તો એના માટે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, અને આ શું આવશે? nનો વર્ગ. આ nમું પદ છે. જનરલી આ શ્રેણી હોય, બરાબર, પણ પદની અંદર આખી શ્રેણી છે. એટલે આપણી પાસે nમું પદ આવ્યું એ કંઈક આવી રીતે છે: 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ અપ ટુ n². હવે આ n², તો એનો મતલબ કે આપણી પાસે આ વર્ગવાળાનું સૂત્ર છે. શું છે? n+1 2n+1/6. આ આપણી પાસે ખરેખર કરવાનું આવ્યું સરવાળામાં. તો હું સાદુરૂપ આપું તો મને કંઈક આવી રીતે મળશે. જુઓ તો n, આ 2n² પ્લસ 3n+1, મેં સીધે સીધું આપ્યું છે, /6. હજી આગળ ગુણાકારમાં જાઓ દી તો આ 2n3, 3n² + 1/6. આ 1/6 ને હું બધાની બહાર લઈ લઉં તો મને કંઈક આવી રીતે મળશે કે ભાઈ 2n3 પ્લસ 3n² પ્લસ n, સોરી, આપણે આ પદનો સરવાળો કરવાનો છે. એનો મતલબ કે આપણી પાસે જે સિગ્મા આવ્યું કે Sn સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n 1/6 2r³ પ્લસ 3r² પ્લસ r. બરાબર, જનરલી આપણે આ શ્રેણીનો ઉપયોગ કરતા હતા, અહીંયા પદમાં શ્રેણી છે આખી. ચલો, હવે 1/6 બહાર આવી જશે. બરાબર, બધાની આ 1/6 મેં બધાની બહાર લઈ લીધું. પહેલું છે 2r³, આ બગડો એમનેમ, અને r ઘનનું સૂત્ર આપણી પાસે છે n² n+1²/4. બરાબર, આ પહેલું સૂત્ર r ઘનનું, પ્લસ 3r. 3r ઇઝ ઇક્વલ ટુ અહીંયા n+1 2n+1/6. ઓકે, પ્લસ r. r માટેનું સૂત્ર છે n+1/2. હવે સૌથી પહેલાં અહીંયા જો 2 દુ 4, બરાબર, 3 દુ 6, આ તો એમને એમ રહેશે. તો હું દરેકમાંથી એક કોમન લઉં છું, n+1, અને /2 છે એ બહાર લઈ લઉં એટલે આ મને મળશે 12. 6 × 2. પહેલા પદમાં વધશે n+1, કારણ કે એક n+1 નીકળી ગયા. બીજા પદમાં વધ્યું 2n+1, અને ત્રીજા પદમાં વધશે ઓનલી 1. બરાબર, કારણ કે આખે આખું પદ આપણે બહાર લઈ લીધું. અહીંયા મને મળશે n+1/12. આને સાદુરૂપ આપીએ આપણે
એન સ્ક્વેર પ્લસ એન પ્લસ 2n પ્લસ 1 પ્લસ 1 આ મને મળશે n પ્લસ 1 અપોન 12 એન સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2. હજી તમારે આના અવયવ પાડવો હોય તો 2ના ભાગ પાડી 3 પાડો તો મને મળશે n પ્લસ 1 2 એકા 2 એટલે n પ્લસ 2 ઇન્ટુ n પ્લસ 1 અપોન 12. તો આ તમને કંઈક મળ્યું n પ્લસ 1નો સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 2 અપોન 12. આ આપણા n પદનો સરવાળો મળી ગયો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ પ્રશ્ન નંબર જે 8 થી 10ના દાખલા છે એમાંથી 2 કરાવીશ, એક તમારી જાતે કરવાનો છે. હવે એમાં n પદનો સરવાળો એટલે અત્યાર સુધી જે આપણને સિરીઝ આપતા હતા, આપણા અત્યાર સુધી છે ને એના કરતાં પણ સહેલું થઈ ગયું. અત્યાર સુધી શું હતું? સિરીઝ આપતા હતા. હવે સિરીઝ નથી, છેલ્લું પદ આપી દીધેલું છે. અત્યાર સુધી આપણે છેલ્લું પદ મેળવતા હતા, બરાબર? તો આપણા માટે તો ખરેખર સહેલું થઈ ગયું કે એક શ્રેણીનું લાસ્ટ ટર્મ તમને nમું પદ આપી દીધેલું છે, n પ્લસ 1 અને n પ્લસ 4. હવે આપણે આના n પદનો સરવાળો કરવાનો. તો ખરેખર આપણા માટે આ ઇઝી થઈ ગયું કે શ્રેણી ઉપરથી nમું પદ મેળવતા હતા એમાં ઓલરેડી nમું પદ આપી દીધેલું છે. તો આને એક્સપાન્શન આપી તો પહેલું આવશે n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 4 અને અહીંયા મળશે n ઘન 5nનો સ્ક્વેર ઇન્ટુ 4n. ક્લિયર? હવે આપણે આનો સરવાળો કરીએ તો Sn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઘન 5n સ્ક્વેર 4n. ચાલો હવે પહેલા પદ માટે આપણે વિચારીએ. અહીંયા ખરેખર r મૂકી દઈએ આપણે, rનો ઘન, કારણ કે આ r થી 1 ટુ n કર્યું છે ને એટલા માટે. આ આવશે n સ્ક્વેર ઘન માટેનો n પ્લસ 1નો સ્ક્વેર અપોન 4 પ્લસ 5. અહીંયા આવશે n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6 પ્લસ 4n પ્લસ 1 અપોન 2. ઓકે, સૌથી પહેલું કામ કરીએ આપણે. n પ્લસ 1 આપણું કોમન નીકળી ગયું તો પહેલા પદમાં વધ્યું n પ્લસ 1 બાય 4 પ્લસ 5 2n પ્લસ 1 અપોન 6 પ્લસ તમારે છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો છો, ન ઉડાડો તો એમને એમ રાખો 4 અપોન 2. બરાબર? લસા લઈએ. હવે લસા આવશે 24 તો આ આવશે n પ્લસ 1. આ 24 આપણો LCM અને 6 વડે ગુણીએ તો મને મળશે 6n પ્લસ 1 અને 4 વડે ગુણીએ 20 2n પ્લસ 1 અને આને 12 વડે ગુણીએ એટલે 48. છૂટું પાડી દઈએ. આ n પ્લસ 1 બાર એમને 24 એ બાર લઈ લઉં છું હું. અંદર આવશે 6n સ્ક્વેર પ્લસ 6n પ્લસ 40n પ્લસ 20 પ્લસ 48. ચાલો આ આવશે n પ્લસ 1 અપોન 24. હવે આ બધાનો સરવાળા સાદરૂપ માટે 6n સ્ક્વેર પ્લસ 46n પ્લસ 68. બરાબર? હવે જો આમાંથી કોમન લઈને કંઈ નીકળતું હોય, દાખલા તરીકે આમાંથી આપણે 2 કોમન નીકળશે, ઉડાડી દો. બરાબર? તો આ તમારો આન્સર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 9મો દાખલો હું કરાવું છું. 10મો તમારી જાતે તમારે કરવાનો છે. 9મો દાખલો છે એમાં nમું પદ આપણને આપેલું છે an ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર પ્લસ 2 રેઝ ટુ n. હવે અહીંયા છે ને 2 વસ્તુ ભેગી કરી છે. એક તો વર્ગ વખત વાળી શ્રેણી છે અને એક છે સમગુણોત્તર શ્રેણી છે. દાખલા તરીકે આપણે આને સિગ્મા લઈએ કે ભાઈ Sn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n
અહીંયા આવશે આર સ્ક્વેર પ્લસ 2r. તો પહેલું વર્ગવાળું છે એટલે એના માટે આવશે n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6 પ્લસ 2r નો મતલબ એવો થાય કે 2 પ્લસ 2 અપ ટુ 2n. તો આ આપણા માટે સિમ્પલ થઈ ગયું કે n પ્લસ 1 2n પ્લસ 1/6માં કાંઈ ફેરફાર થશે નહીં. પ્લસ સમગુણોત્તર શ્રેણીનું સરવાળાનું સૂત્ર શું છે? Sn ઇઝ ઇક્વલ ટુ a(r)(n-1) અપોન r-1. આનો ઉપયોગ કરીએ. a એટલે પહેલું પદ, તફાવત પણ 2 જ છે એટલે 2n-1 અપોન 2-1. તો આ તમને લાસ્ટ ટર્મ આવું મળશે n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6 પ્લસ 2 × 2n-1. ક્લિયર? આ તમારા n પદનો સરવાળો થઈ ગયો. હવે જે લાસ્ટ એક્ઝામ્પલ છે 10મો દાખલો એ તમારી જાતે તમારે કરવાનો છે. ઓકે, હવે એક નવા ટોપિકની વાત કરવાની છે. નવો ટોપિક છે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. હવે અનંત હોય તો શું ફેર પડે? તમને એમ થાય કે અત્યાર સુધી અનંત જ હતું. ના, અનંત નહોતું. આપણી પાસે એવી વાત હતી કે nમું પદ, તમે એનું nમું પદ મેળવી શકતા હો. અનંતનો મતલબ કે છેલ્લું પદ તમને ખ્યાલ નથી, તમે મેળવી શકતા નથી. જો તમારી પાસે કોઈ એવું પદ શ્રેણી છે કે જેમાં અનંત પદ છે તો એનો સરવાળો આવશે a/1 - r. બરાબર? શું સરવાળો છે? a/1 - r. a એટલે પ્રથમ પદ, r એટલે સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર. દાખલા તરીકે પહેલું આપણું 9.5ની અંદર જે એક્ઝામ્પલ છે એ કંઈક આવી રીતે છે. 1/3 1/9 આવું અનંત પદ સુધી છે. બરાબર? તો સિમ્પલ સૌથી પહેલું કામ તમારું r મેળવવાનું છે. તો r ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવે છે a2/a1. આ 1/3 -1 1 ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે n અહીંયા અનંત પદનો સરવાળો છે. s ઇન્ફાઇનેટ ઇઝ ઇક્વલ ટુ a/1 - r. a એટલે પહેલું પદ 1 - r ઇઝ ઇક્વલ ટુ 3 1/3. લસા લઈ લો તો આ 3 આવશે, આ 3 - 1/3. તો અહીંયા સરવાળો આપણી પાસે આવ્યો 3/2. લ્યો, આ આપણો આન્સર થઈ ગયો. બરાબર? અનંત પદનો સરવાળો. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ. એમાં આ દાખલા એકદમ સહેલા છે, MCQ કે 1 માર્કમાં પૂછી શકે. 6 1.2 2.4 0.24. બરાબર? આ રીતે આખી શ્રેણી ચાલે છે. અનંત શ્રેણી છે તો સૌથી પહેલું કામ આપણું તફાવત શોધો કે r ઇઝ ઇક્વલ ટુ a2/a1. 1.2/6 ઇઝ ઇક્વલ ટુ 0.2. બરાબર? હવે આપણું સરવાળાનું જે સૂત્ર છે કે ભાઈ s ઇઝ ઇક્વલ ટુ a/1 - r. a ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ છે 6/1 - 0.2. ઓકે, 6/0.8. તો આ આવશે 60/8. સરવાળા માટે આપણે SN લઈએ તો છેદ ઉડાડી દઈએ. 15 ચોક 60, 4 દુ 8. આ આપણો જવાબ આવી ગયો. બરાબર? બહુ જ સહેલા દાખલા છે. આ દાખલામાં તો ખરેખર લાંબુ કંઈ કરવાનું જ નથી તમારે. થર્ડ એક્ઝામ્પલ જુઓ. થર્ડ એક્ઝામ્પલ તમારી પાસે છે, એની અંદર તમને કીધું છે કે ભાઈ 5 20/7 80/49 આવી એક શ્રેણી છે. બરાબર? તમારી પાસે હવે આ શ્રેણીના n પદનો સરવાળો આપણે મેળવવો છે.
તો સૌથી પહેલાં ડિફરન્સ ગુણોત્તર લઈ લઉં તો r ઇઝ ઇક્વલ ટુ A2/A1, આ 20/7/5, આ 20/7 ગુણ્યા 5 છેદ ઉડાડી દો તો આ મને મળશે 4/7. આ શું આવી ગયો આપણો સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર, કોમન ગુણોત્તર. ચાલો સરવાળાની વાત કરીએ તો આ છે A/1 - r. એ એટલે પહેલું પદ છે 5, 1 - 4/7. હવે 4/7 ને એલસીએમ લઈ લો તો 7માંથી 4 ગયા એટલે 3, તો 5/3/7 આ આવી ગયો 35/3. હવે તમે નાના નથી કે મારે એવું સમજાવવું પડે કે છેદનો છેદ અંશમાં જાય. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે ચોથો દાખલો જે છે આ આજના દિવસમાં બહુ સામાન્ય વસ્તુ થઈ જશે તમારા માટે. -3/4, 3/16, -3/64 આવી એક અનંત સમાંતર શ્રેણી છે. ચલો સૌથી પહેલાં શું કરશું આપણે? r મને મળશે A2/A1, આ 3/16 અપોન -3/4. તગડો કેન્સલ થઈ જશે, 4 ઉપર આવશે, 16 નીચે આવે તો આ મને મળશે -1/4. ચાલો આપણું S A/1 - r. A ઇઝ ઇક્વલ ટુ -3/4, 1 - -1/4, માઇનસ પ્લસ 4 લસા લઈ લો તો -3/4 અપોન 5/4, તો સરવાળો આવ્યો -3/5 લ્યો. બહુ જ સહેલા દાખલા છે. આ કદાચ નાના ધોરણમાં આપીએ તો એ લોકો પણ સોલ્વ કરી શકે. બરાબર, તમારા માટે તો પાંચમો દાખલો જુઓ. પાંચમા દાખલામાં તમને કંઈક અલગ કરવાનું કીધું છે. શું કીધું છે? અલગ એટલે છે વસ્તુ આ જ તે, પણ તમને કંઈક અલગ રીતે આપેલું છે. 3/1/2 પ્લસ ઇન્ટુ 3/1/4 ઇન્ટુ 3/1/8 ઇન્ટુ આવું n અનંત પદ સુધી છે ને એનો જવાબ 3 આવે એવું આપણે સાબિત કરવાનું છે. કરી દઈએ. ચલો તો પહેલું વસ્તુ અહીંયા ગુણાકારનો સંબંધ છે તો આધાર સરખા તો ઘાતનો થાય સરવાળો 1/2, 1/4, 1/8 આવું અનંત પદ સુધી થાય. તો હું આનો માત્ર સરવાળો કરું છું. બરાબર, જો 1/2, 1/4, 1/8 આનો સરવાળાની વાત કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ A2/A1, તો આ મને મળશે 1/2. સરવાળો એટલે A/1 - r. A એટલે 1/2, 1 - 1/2, તો આ મને મળશે 1, કારણ કે 1 - 1/2 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આની ઉપર ચડાવી દઈએ આપણે તો આ કંઈક આવું આવ્યું 3/1. 3/1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 3. આન્સર આવી ગયો. ખરેખર એ લોકોએ આ બીવડાવવા માટે આપ્યું હોય એવું વધારે છે. એના પછીનો દાખલો ખૂબ સરસ છે, આ ખાસ જોજો. અહીંયા તમને કીધું છે કે મોડ ઓફ A <1 અને મોડ ઓફ B <1 માટે એક શ્રેણી આપેલી છે x ઇઝ ઇક્વલ ટુ 1 + a + a² પ્લસ આવી રીતે અનંત પદની શ્રેણી છે. એક શ્રેણી y ઇઝ ઇક્વલ ટુ 1 + b + b² આવી રીતે અનંત પદ સુધીની એક શ્રેણી છે. આપણે એવું સાબિત કરવાનું છે કે 1 + ab + ab² a² b² પ્લસ આવી અનંત પદની શ્રેણીનો સરવાળો xy અપોન x + y - 1 થાય. દાખલો સિમ્પલ છે, ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં x માટે વાત કરીએ કે xની શ્રેણી છે એ કંઈક આવી છે કે 1 + a + a² આવી અનંત શ્રેણી છે. હવે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો તો x ઇઝ ઇક્વલ ટુ a એટલે પ્રથમ પદ 1, 1 - r ઇઝ ઇક્વલ ટુ a છે. હું આને આવી રીતે a ને કરતા બનાવું તો 1 - a અપોન ઇઝ ઇક્વલ ટુ 1/x લખી શકાય.
તો a ઇઝ ઇક્વલ ટુ 1/x આમ લઈ લ્યો તો 1 માઇનસ 1/x, તો a ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 અપોન x, આવું કંઈક a બરાબર મને મળે. બરાબર. એ જ રીતે વાયની શ્રેણી છે 1 પ્લસ બી સ્ક્વેર. બરાબર. તો આની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરું તો એ એટલે પ્રથમ પદ, એ 1 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ બી. તો આને પણ 1 માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વાય, સોરી 1 અપોન વાય, અને બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 અપોન વાય, તો બી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 1 અપોન વાય. બરાબર. હવે જે સાબિત કરવાની શ્રેણી આપી છે એ કંઈક આવી રીતે છે કે 1 પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર. હવે આ પણ અનંત શ્રેણી છે તો એનો સરવાળો પ્રથમ પદ એટલે 1 માઇનસ તફાવત અહીંયા એ બી છે. બરાબર. હવે આપણી પાસે એ અને બી બંનેની કિંમત છે અહીંયા મૂકી દઈએ આપણે. તો 1 માઇનસ 1 અપોન આ છે એક્સ માઇનસ 1 અપોન એક્સ અને વાય માઇનસ 1 અપોન વાય. સાદરૂપ આપીએ આપણે તો આ એક્સ વાય લસા લઈને એક્સ વાયને ઉપર લઈ લઈએ તો આ એક્સ વાયના છેદમાં એક્સ વાય આ બાજુ ગુણાકારમાં ગયા એક્સ વાય માઇનસ આને છૂટું પાડી દઈએ તો પહેલું આવશે એક્સ વાય માઇનસ એક્સ માઇનસ વાય પ્લસ 1. એક્સપાન્શન છૂટું પાડી દો તો આ એક્સ વાય છેદમાં એક્સ વાય માઇનસ પ્લસ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ વાય અને માઇનસ 1. લો આ આપણું જવાબ આવી ગયો. બરાબર. તો મિત્રો આજે 9.5 સુધીના દાખલા રાખી, હવે પછી પ્રકીર્ણ સ્વાધ્યાય છે અને ઝડપથી પૂરું કરશું. ઓકે, બહુ જ સારી રીતે અભ્યાસ કરજો. આપણે નજીકના ભવિષ્યમાં જ ફરી પાછા ભેગા મળવાનું છે. ચલો આવજો.